કૃષ્ણ. આજે આપણે બનાવીશું ખાટા મગ અથવા તો રેડિયા મગ. એના માટે આપણે જોશે, મેં અડધો કપ મગ લીધા હતા. એ આવી રીતે બાફવાના છે. એમાં મેં હળદર, નમક અને પાણી, દાણો આખો રહેવો જોઈએ અને આમ પેસે તો મેશ થઈ જવું જોઈએ. આ રીતે મેં બાફીને તૈયાર રાખ્યા છે. એના માટે જોશે ચણાનો લોટ, 2 ટેબલ સ્પૂન, અડધી વાટકી દહીં, 1 ટીસ્પૂન જીરું, અદરક મરચાં અને લીમડો, હળદર, સ્વાદ પ્રમાણે નમક, રાઈ, લાલ મરચું અને વઘારવા માટે આપણે તેલ જોશે. તો આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જોશે. તો આપણે ચાલુ કરીએ ગેસ. મગ બનાવવાની પ્રોસેસ. અહીંયા મેં 2 થી 2.5 સ્પૂન જેટલું તેલ લીધું છે. તો હવે એમાં આપણે 1/2 ટીસ્પૂન જેટલી રાઈ નાખીશું. રાઈ ક્રેકલ થાય એટલે આપણે એમાં જીરું નાખીશું. એમાં આપણે હિંગ નાખીશું. ગેસ આપણો સ્લો રાખીશું. હવે એમાં આપણે અદરક મરચાં નાખી દઈશું અને લીમડો. હવે એમાં આપણે આપણા મગ નાખીશું. જોઈતા પ્રમાણમાં આપણે મગ લેવાના. આમાં મેં નમક નાખી દીધું છે એટલે નમક નહીં નાખીએ, આપણે બીજો મસાલો કરી લઈએ. હળદર આપણે નાખી દઈશું. નમક આપણે નખાઈ જ ગયું છે એટલે આપણે આમાં લાલ મરચું અત્યારે એમાં થોડું નાખીશું. થોડું આપણે દહીંમાં નાખીશું. હવે આપણો મસાલો મિક્સ થઈ રહ્યો છે. આ છૂટા પણ સરસ લાગે છે, પણ આપણે તો દહીંવાળા કરવા છે એટલે સેજ મેં ગળાવી દીધા છે. હવે આપણો ગેસ એકદમ સ્લો રાખીશું અને આપણે આપણા દહીંમાં જોઈતા પ્રમાણે આપણે બેસન નાખીશું. આ રીતે આપણે હલાવવાનું છે. આ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ગેસને સ્લો કરી દઈએ. આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે આપણું મિશ્રણ. આમાં દહીં, લાલ મરચું, નમક અને બેસન. આમાં મેં 1 ટેબલ સ્પૂન જેટલો લોટ નાખ્યો છે. હવે આ આપણે ધીમે ધીમે આવી રીતે મિક્સ કરતું જવાનું છે. આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. ભાત સાથે, પરોઠા સાથે, ભાખરી સાથે અને એકલા બી એમ જ સારા લાગે છે દહીંવાળા. આ થોડાક કપને ઘાટું લાગે છે તો આપણે એમાં અડધો કપ જેટલું પાણી નાખીશું. આપણે લીલા મરચાં સરખા નાખ્યા છે એટલે તીખાશ પણ આપણી સરખી જ આવશે. બસ તો આપણા મગ આ રીતે ઉકળી જશે હમણાં અને કલર બી સરસ આવી જશે અને તેલ છૂટું પડી જશે. આ રોટલા જવારીની ભાખરી સાથે બહુ સરસ લાગે છે. હવે આપણા મગ ઉકળી ગયા છે. તો તૈયાર થઈ ગયા છે આપણા. જુઓ, તમે જોઈ શકો છો રસાવાળા મગ સરસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું એને બાઉલમાં નીકાળી લઈએ.
આ રીતે બનાવવાથી બહુ જ સરસ લાગે છે. તમે પણ ટ્રાય કરજો. એકદમ પૌષ્ટિક છે. નાના લોકોથી માંડીને બધા મોટા લોકોને પણ ભાવશે. એટલા સરસ ટેસ્ટમાં સરસ બન્યા છે. તમે અને ઉપરથી આપણે ગાર્નિશિંગમાં કોથમરી નાખી દઈશું. તો છે આપણા મસ્ત ખાટા રેડિયા મગ તૈયાર. એકદમ પૌષ્ટિક અને હેલ્ધી. તો આને આપણે ભાત સાથે, જુવારીના રોટલા સાથે બહુ સરસ લાગે છે. જો તમને મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમે પણ કોમેન્ટ કરીને કહેજો કે મારી રેસીપી તમને કેવી લાગે છે. બધાને જય શ્રી કૃષ્ણ.